નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ સહિતના ગામોમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ડિમોલિશનના વિરોધમાં 4000 જેટલી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને આવેદનપત્ર આપવા માટે તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે લોકોની એક જ માંગણી છે કે આગામી 17 ડિસેમ્બરના રોજ જે ડિમોલિશનની કામગીરી કરવાની છે તે અટકાવવામાં આવે અને જો અહીં ડિમોલિશન કામગીરી કરાશે તો હજારો परिवार घर विहोणा थशे। 17 તારીખના અદમાળ વિશે મારે ખાસ કહેવું છે કે અલંગ અને મડારના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂરો કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય। તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું। આજે 5000 માણસો જેને રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલિશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે નિરાધાર। આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનો અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલિશનની અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલિશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે। ગઢડા તાલુકાના નિગાળા ગામે અમૃત સરોવર યોજના આજે તંત્રની બેદરકારીનો જીવતો દાખલો બની છે। ધામધૂમથી ખાતમુહૂર્ત થયેલું સરોવર આજે બાવળના ઝૂડમાં ગુમ થઈ ગયું છે। શું છે સરોવરની સ્થિતિ અને કેવી રીતે સર્જાઈ આ પરિસ્થિતિ, આવો જોઈએ અહેવાલમાં। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગઢડા તાલુકાના નિગાળા ગામના અમૃત સરોવરના છે। સરોવર કે જંગલ એ ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે। તળાવની અંદર તેમજ આજુબાજુ બાવળના ઝૂડ જામ્યા છે। સરકાર દ્વારા આ તળાવને અમૃત સરોવર તરીકે પસંદ કરીને મોટા ઉપાડે ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ ખાતમુહૂર્ત પછી તંત્રે જાણે આંખો મીચી લીધી હોય તેમ માત્ર ખાતમુહૂર્તની તકતી જોવા મળે છે, પણ કામગીરીનો કોઈ જ અણસાર નથી। બસ અમૃત સરોવરની પસંદગી કરી ત્યારે અહીં ધ્વજવંદન કર્યું, બાકી તો આ બધા બાવળ ને અંતે ને બધું એટલું બધું વધી ગયું છે કે તળાવમાં ચોમાસું પૂરું થયું છતાં પાણી જેવું નામ નથી અને આ બધું કાગળ ઉપર હોય ને એવું લાગી રહ્યું છે। તો જવાબદાર અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપે અને તળાવ ઊંડું ઉતારે અને તળાવની સાફ સફાઈ કરે એવી અમારી ગામજનોની માંગણી છે। આ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું નિગાળા અમૃત સરોવર તળાવ જે બનાવવામાં આવ્યું પણ જે વિકાસના નામે મીંડું છે। ચારે બાજુ બાવળ જામી ગયા છે, નથી કોઈ વૃક્ષારોપણનું આયોજન, નથી કોઈ અધિકારી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી, જેથી કરીને જો આ તળાવ ઊંડું કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને ખૂબ લાભ થાય છે, ગામને આજુબાજુના લાભ થાય, ખેતીવાડીને પણ લાભ થાય। તાત્કાલિક આ યુદ્ધના ધોરણે આનું બાવળ કટિંગ કરવામાં આવે। તમે જોઈ શકો છો કે આ અમારું સરોવર છે એ અમૃત સરોવરમાં પસંદગી થયેલ છે, પણ અહીંયા એટલા બાવળિયા વધી ગયા છે કે કોઈ સરોવર જેખું નામ નથી। તો આથી બધાને કહેવાનું કે જો અહીંયા થોડાક બાવળિયા કટિંગ થઈ જાય એટલે ગામનો વિકાસ સારો થાય એમ છે, પશુઓને, માણસોને બધાને આમાં ફાયદો થાય એમ છે। તળાવ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હેઠળ હસ્તક બનેલું છે અને એમને મીડિયા મારફત જે રજૂઆત મળી છે એટલે અમે પણ સિંચાઈ વિભાગને સ્ટેટને રજૂઆત કરશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને શક્ય હશે તો નિગાળા ગ્રામ પંચાયત પણ એ બાબતે સાફ સફાઈ કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે। કેટલા વર્ષ જૂનું અંદાજે તમારું છે? અંદાજે તળાવ તો 50 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને સિંચાઈ સ્ટેટ ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર માટે અમૃત સરોવર યોજના માત્ર કાગળ પર સીમિત રહી છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। નિગાળા ગામના તલાટીએ જણાવ્યું કે સિંચાઈ વિભાગને રજૂઆત કરીશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અમૃત સરોવરને ઊંડું ઉતારીને બાવળ કટિંગ કરવાની કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। તેમજ જો તંત્ર દ્વારા કામગીરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું અમૃત સરોવર માત્ર નામ પૂરતું સીમિત રહેશે કે કોઈ પણ પ્રકારની કામગીરી કરાશે? યાસીન માકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ।
ગીર સોમનાથના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગનો હેતુ સમુદ્રમાં ગેરકાયદેસર લાઇટ અને લાઇન ફિશિંગ સામે કાર્યવાહી કરવાનો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને મરીન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. જિલ્લાના આશરે 112 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગથી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલસીબી, એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ, એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે. ગીર સોમનાથનું જોઈએ તો 47 નોટિકલ માઇલનો દરિયા કિનારો છે અને ઘણીવાર જે બોટો જે બોર્ડર ક્રોસ કરીને પણ ઘણી બધી ડ્રગ્સ ને હથિયારોને સ્મગલિંગ થાય છે, એવું કઈ વસ્તુ સ્મગલિંગ થઈને આવી ના જાય એના માટે પણ ચેકિંગ હાથ ધર્યું છે. જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વર્ષ 2025ના અંતે વીજ બિલ બાકીદારીને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1,22,000થી વધુ ગ્રાહકો દ્વારા અંદાજે 62.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભરપાઈ ન થતા વીજ વિભાગ આકરા પાણી આવ્યું છે. બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે 100 જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં અત્યાર સુધીમાં 547 વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે. સાથે જ જામનગર ડિવિઝન હેઠળની 10 નગરપાલિકાઓમાંથી 4.75 કરોડ રૂપિયાની બાકીદારી હોવાને કારણે તેમને પણ રિમાઇન્ડર પાઠવવામાં આવ્યા છે. 7 લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં 1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે, એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે. સોમનાથ ખાતે રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ તથા સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું. સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મંદિરમાં વિશેષ મધ્યાહન મહાપૂજન યોજાયું હતું. જય સોમનાથ. આજે 15 ડિસેમ્બર એટલે સરદાર સાહેબનો નિર્વાણ દિવસ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસે આજે સોમનાથ મંદિરમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે એને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરવામાં આવી, તેમજ ભગવાન સોમનાથજીની મહાપૂજા અને સાંજે આરતી સમયે દીપમાળા કરવામાં આવશે. સરદાર સાહેબ જો ન હોત તો આપણે સોમનાથ મંદિરના દર્શન ન કરી શક્યા હોત એવું કનૈયાલાલ મુનશીજીએ કીધું હતું. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડ અંગે 2 ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓ વધુ કમિશનની લાલચ આપવાની લોકો સાથે ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઈપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધ્રાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ મૂલ્ય એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસણી કરવામાં આવેલી. જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેઓની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું ચૂક થયું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે. આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે. સુરત દાતાઓની નગરી તરીકે ઓળખાય છે. તેવામાં વોર્ડ નંબર 21ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટનું માનવતાભર્યું કાર્ય જોઈ સૌ કોઈ આશ્રયમાં
મુકાઈ ગયા હતા. પ્રદેશ ઉનટકટે જૂની સાયકલ નવા સપના અભિયાનની શરૂઆત કરી છે, જે સમાજમાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. આ અભિયાન પાછળની મુખ્ય પ્રેરણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતમાં કહેવાયેલા આ વાક્યમાંથી મળેલી હોવાનું પ્રદેશ ઉનટકટે જણાવ્યું છે. એક જૂની સાયકલ એક નવું સપનું, આ અભિયાન અંતર્ગત ઘણા લોકોના બિલ્ડિંગોમાં એ જૂની સાયકલ પડેલી હોય છે. એ કચરા સમાન હોય છે કે તેને જંક લાગી ગયો હોય, એના ઉપર ધૂળ લાગી ગયેલી હોય. એ સાયકલોને અમે દાન સ્વરૂપે સ્વીકારીને એને રિપેર કરાવીને એને રંગરોગાન કરાવીને આ સરકારી શાળામાં, મારા વિસ્તારના જેટલા પણ સરકારી સ્કૂલ છે એ સરકારી શાળાના વિદ્યાર્થીઓને અમે આ સાયકલ આપવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં અમે 125 સાયકલ લોકો પાસેથી દાન સ્વરૂપે એમની જૂની ભંગાર પડેલી સાયકલોને દાન સ્વરૂપે લીધી છે. શિયાળાની ઋતુમાં 30-40 દિવસ વધુ ઠંડી પડે છે. જૂનાગઢ ખાતે જંગલની નજીક આવેલા સકરબાગ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સરીસૃપ, બીમાર, વૃદ્ધ પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે પાંજરામાં લેમ્પ તેમજ ઇન્ફ્રારેડ હીટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૂકું ઘાસ, નાળિયેરના પાન, કોથળા મૂકવામાં આવ્યા છે. તમામ પ્રાણીઓનું મેડિકલ સુપરવિઝન પણ થાય છે. પાંજરાના કેદ પ્રાણીઓને કેવી રીતે રક્ષણ આપવું તેનો ઉત્તમ નમૂનો સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે જોવા મળ્યો છે. તો આ ખાસ આ દિવસોમાં વન્ય પ્રાણીઓને સારું સ્વાસ્થ્ય રહે, સારી સગવડતા મળે અને ઠંડી સામે રક્ષણ મળે તેવા વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. તો આહારમાં જે કંઈ ફેરફાર કરવાના થતા હોય, કેટલાક સપ્લિમેન્ટ્સ આપવાના થતા હોય, આહાર સામાન્ય રીતે નોર્મલ કરતાં શિયાળામાં થોડો 10-20% પ્રાણીઓ વધારે પણ અમુક પ્રાણીઓ પ્રિફર કરતા હોય છે. કેટલાક પિંજરામાં જેમાં બચ્ચા હોય અથવા તો કોલ્ડ બ્લડેડ એનિમલ્સ હોય, એટલે કે સરીસૃપ પ્રાણીઓ હોય, અથવા કોઈ બીમાર કે અશક્ત કે વયોવૃદ્ધ પ્રાણી હોય, તો એમાં ગરમીની વ્યવસ્થા કરવા માટે થઈને રાતે હીટર મૂકવામાં આવે છે. કેટલાક પક્ષીઓમાં આપણે લેમ્પ પણ મૂકવામાં આવતા હોય છે કે જે ગરમી પ્રોડ્યુસ કરે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ યોજાઈ હતી. જામખંભાળિયામાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 144 જેટલા પોલીસ જવાનો તેમજ 40 જેટલા અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. સાથે જ પોલીસ વિભાગ દ્વારા આયોજિત 20 જેટલા વિવિધ પરેડ પ્રદર્શનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રેન્જ આઈજીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આઈજીપી સાહેબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલું હતું. અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે, તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે. એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ. ભાવનગરના અલંગમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા 17 ડિસેમ્બરથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ડિમોલિશનને લઈ મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલાને લઈ તળાજા મામલતદાર કચેરી ખાતે લોકોના ટોળે ઉમટ્યા હતા. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કુદરતી આફતના લીધે ફરી સંકટમાં મુકાયો છે. દક્ષિણ ભારતમાં દીતવા વાવાઝોડાના કારણે કાપડ બજારો બંધ થઈ ગયા છે. પોંગલ પર્વના ખરીદી સમયે જ સુરતના કાપડ ઉદ્યોગમાં દક્ષિણ ભારતમાંથી ખરીદી અટકી જતા વેપારીઓને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. लेकिन ये साइक्लोन दितवा जो आया है, जो श्रीलंका से आया था, इस साइक्लोन की वजह से हमारा व्यापार काफ़ी कम हो गया और आपको 25% व्यापार कम हो गया. वर्तमान तक तो अभी तक 250 करोड़ का व्यापार कम हो गया, क्योंकि ये करीबन नवंबर के अंदर लास्ट में जैसे ही मतलब बारिश वहाँ ज़्यादा चालू हुई, तब से दुकानें नहीं खुली. जीवन जरूरियात की चीज़ें हैं उनकी ज़रूरत थी. अब जाके कहीं मौसम सामान्य हुआ है तो हमें लग रहा है 250 करोड़ का तो हमने व्यापार खो दिया है. अब पोंगल वहाँ पे 15 दिन पूरा कम्प्लीटली बिजनेस बंद रहा.
लाइफलाइन में प्रॉब्लम्स हैं, तो अब खुल भी जाएगा तो उसको रूटीन में आने में दिक्कत होती है। और सबसे ज़्यादा इशू ऐसी आपदा में आती है पेमेंट्स की। अब पेमेंट्स जो हमारे पुराने आने होते हैं वो अटकेंगे, हमें आगे मालूम मंगाने में दिक्कत, भेजने में दिक्कत, तो ये एक लॉन्ग टर्म इफेक्ट होता है। और सीज़न हमारे ये मेन सीज़न है, पोंगल है, दिवाली है, होली है, ये सब मेन सीज़न कपड़े के गिने जाते हैं। और अब की बार देखा गया पूरे साल कि मेन सीज़न के समय में कोई ना कोई नेचुरल डिजास्टर आया, जिसकी वजह से बहुत दिक्कत कपड़े को भेजनी पड़ी। ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। નિવૃત્ત અધિકારીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું। નિવૃત્ત અધિકારીએ સગીરાનો વિશ્વાસ જીતીને ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું। સમગ્ર બનાવની જાણ થતાં સગીરાના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર કોંગ્રેસ સંગઠન માળખું જાહેર થતાની સાથે જ ડખા શરૂ થઈ ગયા છે। સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં જ રાજીનામા આપવામાં આવ્યા હતા। બે ઉપપ્રમુખ, બે મહામંત્રીએ રાજીનામા આપ્યા હતા। સાથે જ બે મંત્રી, બે કારોબારીએ પણ હોદ્દો છોડી દીધો હતો। કુલ 9 કોંગ્રેસીઓએ પદ પરથી રાજીનામા આપ્યા હતા। 161 હોદ્દેદારોનું નવું સંગઠન માળખું જાહેર થતાં જ વિવાદ સર્જાયો હતો। સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણૂક બાદ નારાજગી યથાવત જોવા મળી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવજી હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। એકાદશી એવં 224માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને સંગીતના વાઘો ધરાવાયા હતા। કષ્ટભંજન દેવ દાદાને તબલા, હાર્મોનિયમ, વીણા, બેજો, મજીરા, સિતાર, ગિટાર, ઢોલ, વિવિધ સંગીતના વાદ્યો ધરાવવામાં આવ્યા હતા। સવારે 5:45 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સિવિલ હોસ્પિટલના સ્થળાંતરને લઈને વિવાદ ઊભો થયો છે। શહેરના મધ્યમાં આવેલી આ સરકારી હોસ્પિટલ વર્ષોથી વંથલી શહેર તેમજ તાલુકાના 46 ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વપૂર્ણ સેવા કેન્દ્ર રહી છે। હાલ આ હોસ્પિટલને જૂનાગઢ હાઈવે પર આવેલા દિલાવરનગર ખાતે ખસેડવાની પેરવી સામે વંથલી શહેર સર્વ જ્ઞાતિ હિત રક્ષક સમિતિએ સર્વ સમાજના સમર્થન સાથે વિરોધ નોંધાવ્યો છે। નવી જગ્યાએ સર્વિસ રોડ ન હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। હોસ્પિટલ હાલની જગ્યા યથાવત રાખવાની માંગ સાથે શહેરના આગેવાનો દ્વારા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। લોકો નાના મોટા દરેક સમાજના લોકો એનો લાભ લે છે। સ્ત્રી, औरत કે નાના બાળક કે મોટી ઉંમરના લોકો પગે ચાલીને પણ એની સારવાર પોતે ખુદ લઈ આવી શકે છે। જ્યારે દિલાવરનગર જો ટ્રાન્સફર થઈ જાય તો કોઈને ઘરના વ્યક્તિને પણ સાથે આવવું પડે, પ્રાઇવેટ વાહન કરવું પડે, એના 200-300 રૂપિયા ખર્ચા કરવા પડે અને નાના વર્ગને 200-300 ખર્ચ કરવું પડે તો પછી સરકારી લાભ લેવાનો શું મતલબ થયો? એટલા માટે થઈ ને અમારી લાગણીની માગણી છે કે આજે જે હોસ્પિટલ વંથલી શહેરની અંદર ચાલુ છે તે યથાવત રાખવામાં આવે। और वंथली शहर के अंदर तकरीबन 30,000 से लोग ज़्यादा आबाद है और रोज़ाना 300 से 400 लोग उसका फ़ायदा उठाते हैं, इलाज करवाते हैं। अब ये वंथली शहर का सिविल उसको ट्रांसफ़र करके दिलावर नगर में लाया जा रहा है। तो हम लोग आवेदन पत्र ये देने आए थे कि उसको वंथली शहर में ही रखा जाए। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બબાલનો મામલો ભાવનગરથી સામે આવ્યો છે। ભાવનગર શહેરના વોશિંગ ઘાટ વિસ્તારમાં બબાલ થઈ છે। નજીવી બાબતે બે જૂથો વચ્ચે મોટી માથાકૂટ સર્જાઈ હતી। બબાલને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી, જ્યારે લાકડી ધોકા પાઇપ સાથે બે ટોળા સામસામે આવ્યા હતા। ટોળાઓ દ્વારા દેકારો કરાતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો, જ્યારે ઘટનાને લઈ સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ પણ ફેલાયો હતો। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે।
વોસિંગઘાટ વિસ્તારની આ સમગ્ર ઘટના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 12 થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. શહેર પોલીસની શરમજનક તસવીરો સામે આવી છે. સુરત ખાતેથી આ સમાચાર. સુરત શહેર પોલીસની શરમજનક તસવીરો સામે આવી છે. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા. શહેરના અડાજણ ગિરિરાજ સોસાયટી પાસેની આ સમગ્ર ઘટના છે, જ્યારે ભિક્ષુકોને લેવા આવેલી પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની છે. સુરતથી આ સમાચાર. મહિલા પોલીસ દ્વારા 90 વર્ષના વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો છે. વૃદ્ધ મહિલાને મારીને ગાડીમાં બેસાડતા સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં સુરત શહેર પોલીસની આ શરમજનક હરકત સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે માનવતા નેવે મૂકી મહિલા પોલીસે 90 વર્ષના વૃદ્ધાને માર માર્યો હતો. ભિક્ષુકોને લેવા આવેલી પોલીસ રક્ષકના બદલે જ ભક્ષક બની છે અને 90 વર્ષના વૃદ્ધાને મહિલાએ માર માર્યો હતો. જ્યારે મહિલા પોલીસ દ્વારા 90 વર્ષના વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો છે. સુરત પોલીસની આ શરમજનક ઘટના સામે આવી છે. જ્યારે વૃદ્ધ મહિલાને મારીને ગાડીમાં બેસાડતા સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસની શરમજનક તસવીરો સામે આવી છે. આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ગયા છે. જી રાબિયા, હવે સુરત શહેર પોલીસની આ શરમજનક કરતૂત સામે આવી, શું કહેશો? સુરતના અડાજણ ગિરિરાજ સોસાયટી પાસેની આ ઘટના છે નંદિની, જ્યાં ભિક્ષુકોને લેવા માટે પોલીસ ગઈ હતી. પોલીસ રક્ષકને બદલે ભક્ષક બની હોવાની ચર્ચા સુરત શહેરના ચારો કોર સેવાઈ રહી છે. મહિલા પોલીસ દ્વારા 90 વર્ષના વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો, તેને જબરજસ્તી પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યું હોવાના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઈ રહ્યા છે, જેણે સુરત પોલીસની એક સારી એવી મહેનત ભરી છબી પર પાણી ફેરી વળ્યું છે. આ રીતના એક વૃદ્ધાને વૃદ્ધ મહિલાને પોલીસ દ્વારા મારવામાં આવી રહ્યું છે, એ કેટલું યોગ્ય છે? એવા અનેક સવાલો આ વાયરલ સીસીટીવી પરથી ઉઠી રહ્યા છે. કારણ કે તરફ ગૃહ રાજ્યમંત્રી કહી શકાય કે જે ડેપ્યુટી સીએમ છે, તે કહી રહ્યા છે કે વૃદ્ધાશ્રમને વડીલોને હૂંફ આપવાની સૂચના આપવાની જરૂર છે, તેઓની સાથે પ્રેમથી રહેવાની જરૂર છે. પરંતુ બીજી તરફ પોલીસ વડા દ્વારા, પોલીસ પરિવાર દ્વારા આ રીતનો જે વર્તાવ કરવામાં આવે છે, એ કેટલો યોગ્ય છે? માનવતાને નેવે મૂકીને મહિલા પોલીસે આ વૃદ્ધ મહિલાને, જે તેની માની ઉંમર કહી શકાય કે તેમની માતાની ઉંમરની છે, તેને મારવામાં આવ્યું છે. મહિલા પોલીસનું અશોભનીય વર્તન સુરત શહેરના ચારો કોર ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ વિડીયો હવે પોલીસના અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે કે આ પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે, જે મહિલા વિરોધ છે, એની સાથે આ અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે, એની ઉપર શું એક્શન લેવામાં આવશે? જી નંદની. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.